હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહી છું જે સતલાસણા અને ખેરાલુ વિસ્તારના આ દ્રશ્યો છે। વરેઠી ગામનો આ દ્રશ્યો છે જ્યાં ખેતરો છે બગાયત પાકનું વાવેતર કર્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તલાવની માફક આ તમામ ખેતર ભરેલું જોવા મળે છે। આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે ખેતર બેટમાં ફેરવાયું છે, આ ગામના દ્રશ્યો છે। બગાયત પાક હોય કે પછી અન્ય પાક, તમામ પાકને ક્યાંક ને ક્યાંક નુકસાન છે। આપને જ્યાં પણ નજર પહોંચશે ત્યાં જળ જોવા મળશે, જમીન તો જળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતો વાવેતર કરવું હતું ને આ વાવેતર ક્યાંક ને ક્યાંક બગડ્યું છે કારણ કે જે રીતે ખેડૂતોની હાલત કફોડી બની છે। મારી સાથે સ્થાનિક ખેડૂત છે તેમનાથી પણ વાત કરી। વડીલ, શું પરિસ્થિતિ થઈ છે અને કેટલું પાણી વરસ્યું છે અહીંયા? આજે સવારે 3 વાગ્યાથી જે વરસાદ ચાલુ થયો તેનાથી આ તારંગાની જે રેલવે લાઈન નંખાય છે તેથી આ વિસ્તારમાં જે પાણીની આવન જાવનના જે કુદરતી આવરા હતા એની જગ્યાએ અન્ય જગ્યાએ પાણી ફંટાતો આ વરેઠા ગામમાં પાણી ઘૂસી ગયેલો અને ખેતરોમાં અને સતલાસણા તાલુકાના ખેતરોમાં પણ પાણી છે, એટલે ખેડૂતોને